સુરેન્દ્રનગર વીજળિયાના 70 થી વધુ પદયાત્રીઓને ખોરાકી ઝેરની અસર થતા શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. સુરેન્દ્રનગરથી દ્વારકા પગપાળા જતા સંઘના 80 યાત્રિકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ મચી છે. સંઘમાં યાત્રિકોને જાતે ભોજન બનાવી ખાતા તબિયત અચાનક બગડી હતી. તમામને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે હાલ તમામની તબિયત સુધારા પર છે. શ્રદ્ધાળુઓની તબિયત સુધારા પર સુરેન્દ્રનગરના વીજળિયા ગામથી 100 માણસોનો સંઘ ચાલીને દ્વારકા જવા નીકળ્યો હતો. તેઓ ખંભાળિયા પાસે પહોંચ્યો હતો, જ્યાં રાત્રિ રોકાણ કર્યું હતું અને જાતે રસોડો બનાવી યાત્રિકો જમ્યા હતા. રાત્રે યાત્રિકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ત્યારબાદ 80 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, જેમાં યાત્રિકોને બેસાડીને ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ શ્રદ્ધાળુઓની તબિયત સુધારા પર હોવાનું તબીબે જણાવ્યું હતું. સંઘ દ્વારા પોતે જ રસોડું બનાવી જમવાનું બનાવ્યું હોવાની વિગત સામે આવી છે. હાલ તમામ લોકો ખંભાળિયા સિવિલમાં સારવાર હેઠળ છે, જેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. તો એમાં જાતે રસોડું કરેલ અમે, અને એમાંથી અમને કંઈક રાત્રે જમવામાં તકલીફ થઈ હતી. પછી અમે 108ને ફોન કરીને રાત્રે લગભગ 12-12:30 વાગે આશરે બોલાવી, અને જે લોકોને તકલીફ થઈ હતી ઝાડા ઉલટી આ રીતની, એ લોકોને અમે ખંભાળિયા આપણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ, અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થિત રીતે અમને સારવાર મળેલ છે. દ્વારકા અત્યારે યાત્રીઓ પગપાળા જાય છે, તેમાં એક કેમ્પમાં ખાવામાં પ્રોબ્લેમ આવી જવાને લીધે પબ્લિકને ફૂડ પોઈઝનિંગને લીધે અંદાજે 60 થી 70 લોકોને ઝાડા ઉલટી જેવી કમ્પ્લેન્ટના લીધે અહીંયા હોસ્પિટલમાં આવ્યા હતા. સારવારમાં ઇન્જેક્શન પાઇન્ટ એટલે કે બાટલા બધું ચડાવી અને તેમની સારવાર કરવામાં આવી છે, અને જેના લીધે અત્યારે સવારે વધારે પૂરતા બધી પબ્લિકને અત્યારે સારું છે અને સ્વસ્થ થવા લાગ્યા છે, જેમાં આપણા હોસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટરોએ ખૂબ સારી રીતે સેવા આપી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.